બાળકો, તમને બધાને ભૂખ લાગી હશે. જુઓ, મેં તમારા બધા માટે ગાજરનો હલવો બનાવ્યો છે. વાહ, ગાજરનો હલવો. થેન્ક યુ દાદાજી. દાદાજી, ચાટ નથી બનાવ્યું? મને ખાલી ગાજર ખાવા છે દાદાજી. ઠીક છે, ઠીક છે. હું તમારા માટે ચાટ અને ગાજરની વ્યવસ્થા કરું છું. હા, હેલો, શું તું ગાજરનો હલવો ખાશે? હા, થેન્ક યુ. મને હલવો બહુ જ ભાવે છે. અરે જીન્ટુ, જોરથી ધક્કો માર ને. શું ધીમે ધીમે ધક્કો મારે છે? આલે. બચાઓ, બચાઓ, બચાઓ! કોઈ બચાવો એમને! મારા પપ્પાને બચાવો! મને ક્યાં લઈ જાય છે? લાગે છે આ ભડકી ગયો છે. બચાઓ, બચાઓ, બચાઓ! મિસ્ટર શાહ, તમે ઠીક તો છો ને? હું ઠીક છું. થેન્ક યુ વીર. તું બહુ સરસ રીતે સવારી કરે છે. થેન્ક્સ. હે રાજા રાણા રાકા, અહીં જો. પરફેક્ટ ફિટ. આજ રાત સુધીમાં ફુરસતગંજમાં ભૂત બંદરની ખબર ફેલાવીને બધાને ડરાવી દઈશું. હું કોઈને મારીને છુપાઈ જઈશ અને રાજા બીજી અગાશી પર દેખાશે. પછી રાજા છુપાઈ જશે અને હું ત્રીજા છાપરા પર દેખાઈશ. અમને ભૂત સમજીને ગભરાઈને કોઈ ઘરની બહાર નહીં આવે. અને કાલે રાતથી આપણી ચોરીઓ શરૂ. ટુમોરો નેવર કમ્સ રાકા. ચોરી તો આજથી જ થશે. કોઈને પણ શક નહીં થાય કે આપણે ભૂત નહીં, માનવ છે. હે બાળકો, આવો આવો, આવી જાઓ. ખૂબ સસ્તી ચાટ ખાઓ અને ધ્યાનથી સાંભળો. જે કોઈ રોબોનો મિત્ર હોય તો તેને ફ્રી ચાટ મળશે. હો, ફ્રી ચાટ. આવો, જલ્દી આવો. હું છું રોબોબોયનો મિત્ર. મારું નામ જીન્ટુ છે. ઈ મારો પાક્કો મિત્ર છે. તું રોબોબોયનો દોસ્ત છે? સાચે તું કેટલો લકી છે ચિંટુ. ચાલો આ ચિંટુ ભાઈને ખૂબ ચાટ ખવડાવો. જલ્દી જલ્દી. સાંભળ્યું છે કે રોબોબોય પાસે અલગ અલગ પ્રકારની ફાઇટ કરવા માટે 7 પ્રકારના સૂટ છે એવું લોકો કહે છે. અને ધારે તો 7 રૂપમાં એક સાથે પણ આવી શકે છે. મારો મિત્ર 7 અલગ અલગ સૂટમાં પણ આવી શકે છે. ઈ છે ને, ઈ કંઈ પણ કરી શકે છે. ઓહ, જો તું એને થોડીક વાર માટે અહીંયા એક સાથે 7 રૂપમાં બોલાવી દે તો હું તને જિંદગીભર માટે મફત ચાટ આપીશ. હું એનો બહુ મોટો ફેન છું. હું 7ની સાથે ફોટો પડાવીશ. હું બધાને ચાટ ખવડાવીશ. પ્લીઝ, મહેરબાની કર, પ્લીઝ. તારા દોસ્તને બોલાવી લે. થોડા જ સમયની વાત છે. હું જાદુથી વીરના ક્લોન્સ બનાવી દઉં છું અને અહીંયા બોલાવી લઉં છું. આ પણ ખુશ થઈ જશે અને મને જિંદગીભર મફતમાં ચાટ પણ ખવડાવશે. આનું ચાટ કેટલું ટેસ્ટી છે. એવું છે કે ઈ 7 રૂપમાં અહીંયા આવવાનો જ છે. એને મને અહીંયા મળવાનું કીધું હતું. જો ઈ આવતો જ હશે. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તેકડમ દમ દમાદમ. વીરના ક્લોન્સ અલગ અલગ 7 સૂટમાં એક સાથે ઝાડના પાછળથી નીકળીને અહીંયા આવી જાય. અરે વાહ, વાહ. ઓ, હું ખુશ થયો.
ખૂબ ખૂબ ખુશ થયો છું ચિંટુભાઈ. જિંદગી ભર માટે તું અહીંયા ફ્રી ચાટ ખાજે અને હું આ લોકો સાથે કેટલાક ફોટો પડાવું છું. અચ્છા લે ચાટ ખા. ચાટ બહુ ટેસ્ટી છે. ચિંટુભાઈ આ તો મારી વાત માનતા જ નથી. એમને કહે કે મારી વાત માને. થોડી વાર માટે માસ. હું જે કહું બરાબર તેવું જ કરે. પ્લીઝ પ્લીઝ મહેરબાની કર. મારા મિત્રો આમની બધી વાત માનો. આજે કહે છે એ કરો. ઓકે જેમ તું કહે. તમે બધા મારી સાથે આવો. આપણે ફોટો સેશન કરીશું. ચિંટુભાઈ તમે ચાટ ખાઓ, અમે આવીએ છીએ. બાળકો, કાલે નવા રમકડા બનાવવા વાળી કંપની તેના રિમોટથી ચાલવા વાળા રમકડાનો પ્રચાર કરવા માટે અહીં પ્રદર્શન લગાવવાની છે. તમે ચોક્કસ આવજો અને તમારા મિત્રોને પણ સાથે લઈ આવજો. યસ સર. સ્ટુડન્ટ્સ અવાજ નહીં કરતા. બંટી તું વર્ગને નિયંત્રણમાં રાખજે, સમજી ગયો? ઓકે સર. દોસ્તો, હું તમારા બધાની સામે મારી કળાનું પ્રદર્શન કરીશ. હું વીરનું ચિત્ર બનાવી રહ્યો છું. વીર, નાની મોટી ભૂલ થાય તો ખરાબ નહીં લગાડતો, હા? સોરી વીર. વીરના બદલે તીર થઈ ગયું. વીરના બદલે તીર લાગી ગયું. આ બંટીને સારો પાઠ ભણાવવો જોઈએ. જ્યારે જુઓ ત્યારે તેને હેરાન કરે છે. ઇટ્સ ઓકે એમલી, હું હમણાં જ એને મજા ચખાડું છું. મિત્રો, હું પણ ચિત્ર બનાવી શકું છું. હું બંટીનું મોઢું ડ્રો કરીશ. નાની મોટી ભૂલ થાય તો ખરાબ નહીં લગાડતો બંટી. આ તો મારા જેવું ક્યાંયથી પણ નથી લાગતું. ઉફ, સોરી. જરાક ભૂલ થઈ ગઈ. બી ના બદલે એ લાગી ગયું અને બંટીને બદલે આંટી થઈ ગઈ. બોસ સમાચાર મળ્યા છે કે વીરના સ્કૂલમાં રમકડાની કંપનીઓ તેના રમકડાના પ્રચાર કરવા માટે પ્રદર્શન મૂક્યું છે. એવું કંઈક કરો બોસ કે વીર તે પ્રદર્શનમાં ન જઈ શકે. મોટું શરીર અને નાના મગજવાળા માણસ. મારું મગજ એક સારા વિચારને જન્મ આપી રહ્યું છે. સાંભળ, તું પણ ત્યાં રમકડાનો એક સ્ટોલ ખોલીશ. નહીં બોસ. વીર આપણો દુશ્મન છે. હું તેના માટે રમકડા નહીં લઈ જાઉં. આ રમકડા રમવા માટે નથી, વીરને ખતમ કરી નાખવા માટેના છે. વિચાર કર. વીરનો અંત રમકડાના હાથેથી લખાયો છે. You are genius, boss. Super duper genius. She is right, boss. She is right. બોસ, આ વીર તો હજી સુધી નથી આવ્યો. હવે હું શું કરું? આપણા રોબોટ્સ બાળકો પર છોડી દો. જ્યારે બાળકો ગભરાશે, ચીસો પાડશે, આક્રંદ કરશે, ત્યારે વીર જ્યાં પણ હશે ત્યાંથી આવી પહોંચશે. ઓકે બોસ. શું થયું વીર? શું કેક ગળામાં અટકી ગઈ છે? શું થયું વીર? વીરનું ગળું જામ થઈ ગયું છે. હવે તે સાધારણ રોબો બની ગયો છે. હવે આવશે મજા. મેગ્નેટો આવી જા. મેડમેક્સનો રોબોટ છે. વીર, ભાગો. દાદાજી! હું મારા કોઈ પણ ગેજેટને કમાન્ડ નથી આપી શકતો. હવે શું કરું?
સાધારણ શક્તિઓથી જ કામ ચલાવવું પડશે. થેન્ક યુ વીર. આ કેકને લીધે નથી થયું. મેડ મેક્સે આ બધું સમજી વિચારીને કર્યું છે. પહેલા તેણે કોઈક ડિવાઇસથી વીરનું ગળું જામ કર્યું, જેના કારણે વીર પોતાના ગેજેટ્સથી કોઈ કમાન્ડ ના આપી શકે, અને પછી પોતાના રોબોટ્સને મોકલી આપ્યા. હવે શું થશે દાદાજી? ચાલ, આપણે તેના ગળામાં એક થ્રોટ ક્લીનિંગ ડિવાઇસ નાખવું પડશે, પછી જ એ ઠીક થશે. કેવી રીતે કૂદકા મારે છે? એટલો લાંબો કૂદકો મારવું કોઈ બાળક માટે શક્ય નથી. પપ્પા પપ્પા, હું કહેતો હતો ને કે વીર જ રોબોટ છે અને રોબોબોય પણ વીર જ છે, પણ મારી વાત કોઈ નહોતું માનતું. હવે પોતે જ જોઈ લો. વીર, હું હમણાં જઈને આને લાત મારીને ઠીક કરી દઉં છું.